આજે આપણા પૂર્ણ સ્થળે પવિત્ર ધામમાં માતુશ્રીની મેનીબાની નિર્વાણ તિથિ અને નવીન મકાન જે તમારી નજર સામે છે એ મકાનનું વાસ્તુ પૂજન એક જ કામ અને બે કામ લઈ લીધા ભેગા. ધન્યવાદ છે કુટુંબને, એ પરિવારને જે પોતાના જનનીની પાછળ આવું પ્રભુનું ભજન પણ થાય ને નવીન મકાનનું ઉદ્ઘાટન પણ થાય. જનની જાણે તો ત્રણ ગણજે ભક્ત દાતાર કે સૂર, જનની જાણે તો ત્રણ ગણજે ભક્ત દાતાર કે સૂર, નહીતર રહેજે તું આદરીને મત ગુમાવીશ નૂર. પણ જનની બિચારી શું કરે છે ને પથ્થર પડ્યા હોય તે એક પથ્થર ને ફૂલ ચડે અને બીજો ધોબી વાળે પથ્થરો એક જ છે, એકમાંથી પગથિયું બન્યું હોય, એકમાંથી મૂર્તિ બની હોય અને એકમાંથી શિખર બન્યું હોય. પથ્થર એક છે પણ કામ તળે તળ પથ્થરનું ભૂલું છે. એમ એમનો પરિવાર, એમના સુપુત્ર આજે એવું ભગીરથ કાર્ય કર્યું છે. એ કુટુંબ માટે, એ પરિવાર માટે, એ સંસ્કારી આયોજન માટે એક તાળીથી બધા એમને વધાવો, તાળી વગાડો દાબી. બીજી તાળી આપણે વગાડવાની જરા પીઢ સંતો અને ભક્ત મંડળો, મહાપુરુષો એમને પણ એક તાળીથી વધાવો. ત્રીજી તાળી આપણે વગાડીએ સાજિંદા મિત્રો માટે જે બેન્જો ઉપર અને તબલા ઉપર સાથ આપી રહ્યા, એમને પણ તાળીથી વધાવો. અને ચોથી તાળી આપણા બધા ભક્ત મંડળોના ભક્તજનો, બહેનો, દીકરીઓ, કુવાસીઓ, ભાઈઓ બધી આવી ગયો. અને એના માટે સંત કેવું કે છે, એક બે લીટી ગાઈ અને પછી આપણે સત્સંગની દોર લેવાની છે. પણ ગાવાનું એ લીટી જ ગાવાની છે. શ્રીમન નારાયણ 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 નારાયણમય છે. જળે વિષ્ણુ, થળે વિષ્ણુ, વિષ્ણુમય આખું જગત છે. પિતામાં એ, બાળકમાં એ, વડીલમાં એ, ઘરડામાં એનો એ. પણ આજ જેટલી શાંતિ રાખશો એટલી કાર્યક્રમની મોજ આવશે. અને જેને અહીંયા આવશે એ પૈસો હારા જગ્યાએ વપરાવાનો છે એટલે બરાબર નોખજો તમે તારો સારા કાર્યમાં વાપરશે. અને જેને ના હોય એ બેસજો, એનો વધો. પણ હોય એ નોખજો, ના હોય તો વધો નહીં. સંત કે છે કે જન્મી ની જોડ સખી નહીં જરે રે લોલ. આ જનની ની જોડ સખી નહીં જરે હો. બધું મળી જશે પણ એક જનની ની જોડ અને સદગુરુ નો સંગ, આ બે વસ્તુ દુર્લભ છે.
તબલા માસ્ટર